જ્યાં બાળકો ભણતા રમતા અને જ્ઞાન મેળવતા હોય તે સ્થળને શું કહેવાય? તૃપ્તિ. લોકો બસ દ્વારા મુસાફરી કરતા હોય અને એ બસ જ્યાં થોભતી હોય તે સ્થળને શું કહેવાય? જ્યાં બ્રેડ, બિસ્કિટ, પાઉં, કેક, પેસ્ટ્રી વગેરે વાનગીઓ વેચવામાં આવતી હોય તેવા સ્થળને શું કહેવાય? વિધિ. જ્યાં ફૂલ છોડના રોપા મળતા હોય તે સ્થળને શું કહેવાય? જંગલના નિશ્ચિત ભાગમાં પ્રાણીઓ ભયમુક્ત રીતે ફરી શકે અને રહી શકે તેવી સરકાર તરફથી જાહેર કરાયેલી રક્ષિત જગ્યાને શું કહેવાય? જ્યાંથી વિમાન દ્વારા મુસાફરી કરી શકાય તે સ્થળને શું કહેવાય? યુવરાજ. રેલવે સ્ટેશન પરનો રૂમ કે જ્યાં મુસાફરો સામાન સાચવવા માટે રાખી શકાય તેને શું કહેવાય? જ્યાં સંત કે મહાપુરુષના અંતિમ સંસ્કાર કરીને સ્મારક બનાવ્યું હોય તે સ્થળને શું કહેવાય? જ્યાં ટપાલ તથા બચતને લગતા કામ થતા હોય અને તે સ્થળને શું કહેવાય? જ્યાં વિવાદી પક્ષોને સમાધાન કે ન્યાય મળે તે સ્થળને શું કહેવાય?